કેસર પિસ્તાનું દૂધ ભાઈ તૈયાર થાય છે જોરદાર. મિત્રો હું હાલમાં નીમ કરોલી બાબાનું આશ્રમ જે નૈનીતાલ છે ત્યાં નથી, પરંતુ નીમ કરોલી બાબાનું એક સમાધિ સ્થળ છે અને સમાધિ વૃંદાવનમાં લીધી હતી એવું કહેવામાં આવે છે. અને અહીંયા આ જગ્યાએ હાલમાં આપણે જે જગ્યાએ છીએ ત્યાં એને સમાધિ લીધી હતી પોતાની. એટલે વૃંદાવનમાં સમાધિ લીધી, નૈનીતાલથી અહીંયા આવ્યા હતા અને અહીંયા સમાધિ લીધી હતી. હવે અહીંયા હનુમાનજીનું મંદિર છે અને આ હનુમાનજીના મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યારે આ હનુમાનજીની મૂર્તિ મૂકવાની હતી ને એ પહેલાં આ નીમ કરોલી બાબા અહીંયા આવ્યા નહોતા, એ પહેલાં આ મૂર્તિનું મંદિરના કપાટ ખુલી ગયા હતા, તો મૂર્તિ ખંડિત થઈ ગઈ, તૂટી ગઈ હતી. પરંતુ ફરીથી એને બાંધવામાં આવી અને ફરીથી જ્યારે નીમ કરોલી બાબા આવ્યા અને કપાટ ખોલવામાં આવ્યા ને તો એ ઓટોમેટિકલી મૂર્તિ સરખી થઈ ગઈ હતી એવું અહીંયા અંદર ઇતિહાસ લખેલો છે, જ્યાં બધું લખેલું છે. તો આપણે અહીંયા હનુમાનજીની મૂર્તિ જોઈએ અને એના દર્શન કરીએ. હવે અહીંથી આગળ જેમ જેમ જઈએ ને એમ અહીંયા સમાધિ છે નીમ કરોલી બાબાની, અને સમાધિ માટે એક આખું સમાધિ મંદિર બનાવેલું છે. અને આ તરફ નીમ કરોલી બાબા રહેતા હતા અને એની સમગ્ર સત્સંગની બધી વ્યવસ્થા કરેલી છે, એનો ઇતિહાસ આખો અહીં લખેલો છે. આ છે ને મુખ્ય સમાધિ સ્થળ છે નીમ કરોલી બાબાનું, અને અંદર નીમ કરોલી બાબાની એક મૂર્તિ રાખેલી છે. સમગ્ર આશ્રમ આ રીતે બનાવેલું છે, અહીંયા રહેવાની સુવિધા હોય એવું લાગી રહ્યું છે જોતા, પરંતુ આપણે તો હોટલમાં ઉતારો લીધો છે. આ રીતે આશ્રમ છે. મહારાજજી અહીં રહેતા હતા અને અહીંયા એની સાલ અને બધું મૂકવામાં આવ્યું છે. મિત્રો અત્યારે છે ને હજી બપોરના ખાલી 4 જ વાગ્યા છે અને આમ 6-7 વાગ્યા હોય ને એવું વાતાવરણ છે, ફૂલ ઠંડી પડે છે. આવી તો ઠંડી છે ને આપણે રાતે ને સવારે જ પડે, પરંતુ અત્યારે 4 વાગ્યા હજી આવી ઠંડી પડે છે તો સાંજે તો આ લોકો શું હાલત કરશે. એટલે આ નોર્થના એરિયાની અંદર આ રીતનું હોવું એ કોમન છે. लाल गुम्बद ये है काली दे ना भगवान कृष्ण ने काली ना भगवान कृष्ण ने काली दे क्या बबू किया था उनको मार दिया गया था काली दे पर। अब इसके बोलो पेड़ है ना बड़ा वाला कदम का पेड़ है, यहाँ पर कृष्ण ने राधा रानी के कपड़े चुरा कर टांगे थे। महिषी कृष्ण ने राधा रानी के कपड़े चुरा कर कदम वाले पेड़ पर टांग दिए थे। ઓકે, वो है गोपी घाट છે ને. ભાઈ એવું કહેવા માંગે છે કે ભાઈ આ પાછળ તમે છે ને કેટલાક બધા ઝાડવાઓ છે, પછી ગુંબદ છે, ત્યાં છે ને રાધા રાણીના કપડા ચોરાવીને ત્યાં એ ઝાડ છે ત્યાં પાછળ ટાંગેલા હતા કૃષ્ણ ભગવાને. અને આ જે નદી તમે જોઈ શકો છો કેતી ઘાટ, આમાં વધ કરેલો હતો નાગનો, શેષ નાગનો. 2000 years later.
ખતરનાક આ કોપરી ફાટેલી મને ના માફ છોકરી હોય તો કેજો કોઈના જાનમાં દિલ મારે દેવાનું છે મોહબ્બતના ભાવમાં એ લઈ જઈશ હું તો ભાઈ બંધો લઈ જઈશ હું ભાઈ બંધો લઈ જઈશ હું ભાઈ બંધો દિલ મારે દેવાનું છે રાશી થઈને દાનમાં જો તું હોય લઈ જાય અમે ગાયો જોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી ઘેર જાવ ગમતો નથી એ મારા મોઢવે જાવી જોનડી હોય મોઢવે જાવી જોનડી ઉતર્યું રે ઉતર્યું મારા મોઢવે હાલ છે લટક મટકતી ચાલો ચાલો છોડો આજા ધરતીના મીઠા ભગવાન દરિયાના ભળિયામાં દીઠા ભગવાન ચરણો પખારે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર નિર્દો ઠાકરનો જ્યાં આભે લહેરાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય 2,000 years later. તો મિત્રો આપણે છે ને અત્યારે અહીંયા દૂધની કંઈક આઈટમ ખાવા આવી ગયા છીએ વૃંદાવનની અંદર. તો ભાઈ આને શું કહેવાય? इसको क्या बोलते हैं? मलाई दूध. इसमें क्या क्या डालते हो आप? ओके ठीक है. खांड से ना खांड खांड है ना शुगर शक्कर કેસર પિસ્તાનું દૂધ ભાઈ તૈયાર થાય છે હો જોરદાર. इसमें क्या बादाम पिस्ता કેવી મજા આવી? કાંઈ નો ઘટે, આવી મજા તો ક્યાંય નહોતી ભાઈ. ભાઈ તમને રાધે હું બોલતા હતા. કેવું છે દૂધ? રાધે રાધે, બહુ ફર્સ્ટ ક્લાસ દૂધ છે, ખૂબ સરસ. નારાયણભાઈ તમને સમસી લઈને પીવે છો? અરે ભાઈ આમ જો ચમચેની એક એક પાલની બધા લેવાની. એક નંબર છે, એક નંબર.